તો ગરમીથી રાહત મળી છે અમદાવાદ વાસીઓને। જી હા, અમદાવાદમાં હળવો વરસાદ પડ્યો છે। એસટી હાઈવે વિસ્તારમાં ખાસ કરીને વરસાદ પડ્યો છે, જેના કારણે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું, હવે થોડો વરસાદ પડ્યો છે, હળવું ઝાપટું પણ પડ્યું છે। તેના કારણે અમદાવાદ વાસીઓને થોડી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બગોદરા લીંબડી રોડ પર વરસાદ થયો છે। કરા સાથે વરસાદ પડ્યો હોવાના હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે। તો વાદળછાયું વાતાવરણ 5 વાગ્યા બાદથી સર્જાઈ ગયું હતું। ત્યારબાદ હવે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। અમદાવાદના વાતાવરણમાં પલટો જોવામાં આવી રહ્યો છે। તો અમદાવાદના એસટી હાઈવે પર વરસાદી માહોલ છે। એસટી હાઈવે પર અમારે ખુદ સંવાદદાતા વિભુ છે। વિભુ, કડાકા ભડાકા સાથે થોડો વરસાદ પડી રહ્યો છે, ગરમીથી રાહત? બિલકુલ જનક, ખાસ કરીને દક્ષિણ પશ્ચિમના જે પવનો થઈ ગયા છે અને એ પવનોને કારણે જ રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે। જો કે હવામાન વિભાગે પણ 2 દિવસ છે થંડરસ્ટોર્મની આગાહી આપવામાં આવી હતી, ત્યારે આજે અમદાવાદ શહેરમાં કહી શકાય કે પૂરા ગુજરાતના અમુક વિસ્તારોમાં છે છૂટોછવાયો વરસાદ, ઝાપટાઓ પડી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, જેના કારણે અમદાવાદ વાસીઓને છે કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળી રહી છે। પરંતુ જે બાકીના જે વિસ્તારોમાં જે વરસાદી કમોસમી વરસાદ થયો છે, તેના કારણે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। બિલકુલ બિલકુલ વિભુ, વરસાદ પડ્યો છે, કેટલો 10 થી 15 મિનિટ વરસાદ પડ્યો છે, હજુ આગાહી છે વરસાદની? બિલકુલ જનક, હજુ પણ દક્ષિણ પશ્ચિમના જે 2 દિવસ હજુ પણ એ પવનની જે પેટર્ન છે એ રહેવાની છે, અને એના કારણે જ અત્યારે વાતાવરણમાં જે પલટો આવી રહ્યો છે, કારણ કે ખૂબ જ ભેજ આવી રહ્યો છે ને એક પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જે હજુ પણ થંડરસ્ટોર્મની આગાહી આપવામાં આવી છે। બિલકુલ બિલકુલ, આભાર વિભુ। તો આપ જોઈ શકો છો કે ચોમાસું તો વહેલું છે જ, પરંતુ મેમાં આ વરસાદ પડી રહ્યો છે। કાળઝાળ ગરમી અચાનક 4 વાગ્યા સુધી પડી રહી હતી અને અચાનક વાતાવરણ પલટો આવ્યો છે અને વરસાદી માહોલ પણ જોવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં એસટી હાઈવે પર આ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે।